કઈ દારૂ નતો પીવો પણ આ મફુજીએ મગજ બગાડ્યું ને એટલે પછી ચા મેલી દારૂ પીવો પડ્યો. અમે આ વિફરેલા વાઘનું મગજ બગડે નહીં એટલે ના થવાનું થાય અને જે થાય એ પછી જોયું જાય. એમને હવે છે ને મફુજી ગમે એ બોલતા હોય ને મોટા થઈને બોલવા જેવા જ નહીં એમ. આપણે દારૂડિયા કને કર્યા હતા આપણે તો સુધરી જ ગયા હતા ને તો પછી ઈયન તો રસ્તામાં ભેગું થવાનું હતું, આપણે બોલવાનું હતું. આપણે ચા પીવો કે ઝેર પીવો કે પાણી પીવો એને શું લેવા દેવા શું હું એમ કહું છું આપણે આપણા ઘરનું ખાશું આપણે જાય એના ઘર ખાવા ગયા એટલે લગ્ન પ્રસંગ હોય ને ફૂમતાઈ એના ઘેર કોઈ ફલેવાર હોતો નહીં, કશું હોતો નહીં. અને હવે છે ને મગજ જતું રહ્યું. બીજું કોઈ નહીં. આની વાત મને છે ને પેલો ગામમાં એટલે ભાષણ કરવા ઉભા થયા હતા ને એ દાડે મગજમાં વાત આવી હતી પણ કીધું આપણે બોલવા જાય તો માહોલ બગડી જાય એટલે પછી કે હો જમ વગાડતા હોય એમ વગાડી આ તો આખો રસ્તો માપતા હેડ્યા આવો છો. વળી 100 મહિનાથી બનતો વળી શું કરવા દારૂ પીધો છે? તારા બાનું શું લઈ જાય અલ્યા પણ તમારી તો ગામમાં આબરૂ નહીં પણ પેલા હરીની તો આબરૂ રાખો લગીર. પણ તારું શું બગડી ગયું અલ્યા હગાવાલામાં જાહેર કરી દીધું તું કે આ 2 જણને દારૂ છોડી મેલ્યો અને આ તો પીને આયા. પણ તારી આબરૂ થઈ તને કીધું તું તને જાહેર કરવાનું તને કને મોટો કર્યો તો મેં જાહેર નતું કર્યું, હરીએ જાહેર કર્યું તું. એ તો મારો ભાઈ છે બધું કે જાહેર મારા ભાઈએ દારૂ છોડી મેલ્યો. પણ આ તો પેલી કૂતરાની પૂંછડી કદી જીતી ના થાય. કૂતરા જેવા છો તમે 2 જણા. બોલવાને વધારે કે ખેતરમાં એકલો મળ્યો છે. દારૂ પી ગયા છે ને. અલ્યા એ મોઢું છેટું રાખો પડે. ઊંધું મેકાશ તમારું મોઢું. આ બોલ્યો એ ફૂમતાઈ લડવા ના આવશો ને કે દારૂ પીધેલા છે ને હમણાં પાણી પડ્યા છો હમણાં. જાહેર લડવું નહીં પટી ગયું. તમે તાર પીન ઊંધા પડશો તો મારા બાનું શું જવાનું છે? પંચાયત નહીં કરવાની તારે અમારી ઉપર હેઠ જાહેર હરી નેટ આપણો ગામમાં ઊંચું થઈને બોલતો હતો, અમે નહીં બોલી કે ઊંચું થઈને તો તમારો બાએ કોઈ દાડો બોલી છો નહીં. હરી શું બોલે? હા તમે બોલવા દે એવું રાખો તાણી કી. તું જા નકે હમણાં વિફરેલા વાઘને છોડી મેલ્યો ને તો કોઈ બાકી નહીં રાખે હમણાં. વાથી લઈને હેડતા થઈ જાઓ ને કે હમણાં વાઘને 2 પગ ઝાલીને ગુકેડ્યો ને તો હમણાં ખેતરમાં જઈને પડ્યા છો હમણાં. ફૂમતાઈ પીધેલા છો સુખ શાંતિ જતા રહો હડો. વાઘુજી હાથ ના ઉપાડો પછી હમણાં મારો હાથ ઉપર છે તો કાઢવું પડશે. એટલે આ તો મારે થોડી હરીની લાસારી છે નકે હમણાં તમે તો કોઈની લાસારી નહીં, અમે હરીને લાસારી આવશે તમારી. લાસારી હોત ને તો પીવો જ ના. તું ચાલે આવે છે તું જા. તો પેલાને મગજ બગાડ્યું છે. બાપુજીનું પત્તું કાપવું છે ફૂમતાઈ ગમે તે થાય. મારો વિચાર ગામમાં છે ને આ 2 બંકરનું ચાલવું જોવે તમને કહું. બીજું કોઈ નહીં, બીજું કોઈ ચાલુ જ ના તો એમ. મફુજી આપણી ઉંમર કેટલી? તમે મફુજી કેટલા વર્ષ મોટા હતા? મોટો છું પણ નહીં, મારું નહીં ચાલતું. હા તો એ ચાલવું જોઈએ એમ. હું એમ કઉ છું તારું વ્યવહાર તહેવારે આપણું હેડવું જોઈએ એમ. કોઈ બોલાવતું જ નહીં. આપણાથી 10 વર્ષ 15 વર્ષ નાના હોય એ આપણો સણકા કરીને બોલી દો એટલે આપણી કોઈ ઇજ્જત ખરી ચાલે ના ચાલે કે મગજ ને હું પથારી ફેવરી યાર તું એ વરહાત નું એક ટેપું પડતું નહીં અને કઈની વાત નું તું છત્રી માથા ઉપરથી લેતું નહીં એટલે ખૂમતે આપણે પીજા છે બરોબર. આપણામાં બુદ્ધિ છે, આપણે ગોડા નહીં ચિયોક આપણે મૂર્ખા સમજે લે. નહીં કોઈ જોવે ને તો મૂર્ખા સમજે કે અરે પીજા છે ને એટલે ફોન પી ગયા હોય એવું હોય કે મગજ નહીં હોય. હા ખરાબ લાગે આ બધી વસ્તુ. વરસાદ બધું પડતો હોય તો 2 નંબરની વાત છે. તો 2 નંબરની વાત છે એમ. કઈ ગમે એ થાય પણ એ મફુજી ખ્યાલ આવું મફુજી ખ્યાલ ખરેખર એમ નહીં
રસ્તો એકદમ સાફ દેખાય છે, પગમાં પાણી આવે છે. હા? મને એવું જ લાગે છે એમ. હું એ વિચાર કરું છું કે રોડ ક્લિયર છે તો પગમાં પાણી કેમ લાગે મને? હું એમ કહું છું ને તાણી. પેલું કેમ લાગે છે એમ. વરસાદ કેટલો થયો? હા? વરસાદ તો સારો પડ્યો નહીં. આપણે આપણા ઘરમાં હેડીને આવતા હતા તો કોણ હતો વરસાદ? તારું પાણી પડ્યો ક્યાં પડ્યો લ્યા? હે? પાણી પડ્યો હું પાણી નહીં. સાઈડમાં સાઈડ તો ઉભા થો. તમે હા. મારા પગ દુખે છે. હા. તમે જો હું આવું ઘડીક રહીને. એટલે હેડ નહીં યાર, હમણાં તમે ઇજ્જતની વાત કરતા હતા બરાબર, કે કોક જોઈ જાય તો આપણી ઇજ્જતનું હું એમ. એટલે મૂર્ખા સાઈડમાં શું બધી ખબર પડે મને. ચોખામાં બેઠો છું એમ તો. એ તો બરોબર છે, બેઠા તો પણ હાલ હડો એમ. તમે જો એમ પોતે પગ ઉપડી એમ નહીં. કેમ? બધું ભમે છે લ્યા. તો પછી તાણી શું કરવા? દારૂ પીવો છો લ્યા? દારૂ પીને તમારી જિંદગી ફેલ થાય, ફેલ હું એમ કહું છું. દારૂ ના પીવો લ્યા. એટલે ઓય. બધી ફોન છે હો, હે? ફોન છે. હેડ જો તમે તારી. હા, હું આવું જો ને તમે ઘણી વાર આવું. આ પાણી હમણાં આવશે તો લોસા થાય એમ. બધી ખબર પડે પાણી આવશે તો તું જાન. હે? તું જા, તમે જોન. એવું? હા, તો કશો હતો નહીં. ઊભો થયો એટલે ચક્કર આવે છે. તો એક કામ કરો, હા, તમે ઊંઘો, હું કોક કરાવું. હા, હું બેહું જો. હા? હા, ગપ્પા કરવું નહીં, હું તો આવું જ છું. હે? આવું છું એમ તો કોઈ થયું નહીં. એટલે એમ ના ચાલે, આવું ફરાઈ યાર. છત્રી લઈ જા પડે પછી. વરસાદ ચાલુ થાય તો નહીં કોઈ. અને એ મૂર્ખા બંધ રાખજે, હાલ વરસાદ નહીં. બસ. સારું તો હું કોક કરાવું બરાબર. હા? કોક કરાવું એમ. તમે બેહો. એ એટલે મન મેલી જો છો તમે એમ? તમે કીધું ના મેં. જીગરી કેવા ખાતર નથી કીધું, મારે જરૂર પડી ત્યારે ના કહી દીધું. ઉપર જાય હેડ ઉપર તાણી ગદ્દાર ઉપડવાથી હટજો તારે. તાણી હટજો. હાવ આ તો બરોબર છે. તો ગ્રાણમાં પડ્યા હોય તો તમે શું લ્યા હે? પાણી પાહો. એમ નહીં. મેં તો નતું કીધું કે તમે ઊભા થઈ જાઓ, હેડો એમ. ચિંતા ના કરો એમ તો આ પકડ્યો. મારી મોહણમ ઝાકી ડાબડી મુઢા મોહણમ આવ્યો તું હા. કેટલે આવ્યો? શું કરવું? મારા ઉપર આવ્યો. શું કરવા તમે મને પાછો બોલાવો તો? હાથ ના ઉપાડતું હો, કહી દીધું હાથ ના ઉપાડતું નકર દોત તારા મોઢામાંથી જીરવી નાખો બધાય. હોય હાથ નહીં ઉપાડવાનો તને કહી દીધું. તો પછી તન મારતા તારે આપવું તો આ ના આપવું તો કોઈ નહીં. જા તું તાર ઓમે ચાણી વળી તું હતો નમી ચાણી કોઈ જીવતા હતા મરકી. આ તો તને ખાલી ભાઈબંધ જોડીને લઈ જતો તો, હવે તું તાર મર. તારા કરતા તો દુશ્મન હારા હતા. એટલે મર મર જા મર. ખરેખર તળાવ ભરાણું છે, તળાવમાં મગર બેઠું છે. શું વાત છે? કેટલી ગળા મગર થાવું છે? અરે મફુજી, મારે તો મગર નહીં થાવું, પણ આ દશમન વાદે વાગમ પડી ગયો છું હું. હા? ઓવે તો પછી પેલા નવા ઘેર જતા રહો ને એને લઈ જાઓ અહીંયા. હવે તો જો પીવીસી ચોતરી ગયા છે. મફુજી સુધરી તો ગયા છે, પણ પૈસામાં ભાગ નહીં આવતા. એ તો આંસી લે અહીંયાના જેવું હવે કોણ થાય ભલા આદમી? તમારે કેટલી તકલીફ વેઠવાની? એના લીધે મુરી બહુ શું હોય કર. તારી વાત કરું છું હું. એ અરે સારું હા.